पर्यावरण दिवस है અને આપણે અહીંયા ક્લીનઅપ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલી રહી છે ઇન્ડિયામાં, રાઈટ? તો રાજકોટનું પણ એક અમારું ક્લીનઅપ રાજકોટ ગ્રુપ છે, જેના દ્વારા પ્રકૃતિ દિવસના દિવસે જનજાગૃતિ અભિયાનનું અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આમ તો એવરી સન્ડે કે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અમે પર્યાવરણ સ્વચ્છતા અભિયાન કરતા હોઈએ છીએ અને અમારી આખી ટીમ જે છે ક્લીનઅપ રાજકોટ ગ્રુપ, એના દ્વારા સફાઈ વિશે અને લોકોને અવેરનેસ આપવામાં આવે છે કે આપણે આપણા પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત કરવું જોઈએ, કચરો જ્યાં ત્યાં ફેંકવો ના જોઈએ અને લોકોને એ વિશે અવેર કરવા જોઈએ. આપણા આસપડોશને પણ સ્વચ્છ રાખવા માટે આપણી જવાબદારી છે. આપણે જો એક વ્યક્તિ તરીકે એક જવાબદારી લેશું તો ધીરે ધીરે કરતા આપણે આપણા આખા દેશને સ્વચ્છ કરી શકશું. એટલે અમારે ક્લીનઅપ રાજકોટ ટીમ જે છે, જેના મેઇન છે અમારા સાગરભાઈ, એમણે આ અભિયાન અહીંયા શરૂ કર્યું હતું અને સાગરભાઈ દ્વારા ધીમે ધીમે અમે બધા જોડાયા છીએ. અત્યારે મોર દેન 1000 પીપલની અમારી ટીમ છે અહીંયા, અને જેમાં જેટલા ને જેવી રીતે સમય મળે છે એ સમય અનુસાર અમે લોકો સેવા કરીએ છીએ અને આ ફેલાવીએ છીએ જાગૃતિ. ખાસ કરીને આજના દિવસે લોકોને શું સંદેશો? આજના દિવસે લોકોને સંદેશો આપીશ કે પ્લાસ્ટિકનો બને એટલો વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરો અને પ્લાસ્ટિકને જ્યાં ત્યાં થ્રો કરવાનું ટાળો, જેનાથી પશુ પક્ષીઓને પણ નુકસાન થાય છે, આપણી આવનારી પેઢીને પણ નુકસાન થાય છે. પાણી, તળાવ, ત્યાં તમે જાહેર જગ્યા પર ફરવા જાઓ છો તો જાહેર જગ્યા પર ગંદકી કરવાનું ટાળવાનું આપણી જવાબદારી છે. આપણે આવનારી પેઢીને જો રાખવી હોય, સ્વસ્થ રાખવી હોય, અત્યારથી જ આપણે વળગતું જોઈશે. અમારી આ ટીમમાં જોડાવ બને એટલું સોશિયલ મીડિયા ક્લીનઅપ થઈ શકો છો અને આજે થઈ શકે.